નમસ્કાર બાળકો, ધોરણ 8 વિષય ગણિતની અંદર આપણે પ્રકરણ નંબર 16 નો અભ્યાસ કરી રહ્યા છીએ. હવે આપણો આગળનો ટોપિક છે વિભાજ્યતાની ચાવીઓ. આ ચાવીઓ વિભાજ્ય સંખ્યાઓની શરૂઆત આપણે ધારો કે અહીંયા લખીએ 1 2 3 અને 4. તો એક વિશિષ્ટ સંખ્યા છે, એ નથી અવિભાજ્ય કે નથી વિભાજ્ય. 2 અને 3 એ અવિભાજ્ય સંખ્યાઓ છે, એટલે નાનામાં નાની વિભાજ્ય સંખ્યા 4 છે. અને આવી વિભાજ્ય સંખ્યાઓ અસંખ્ય હોઈ શકે. અને આપણે આજે વિભાજ્યની ચાવીઓની વાત કરવાની છે. ચાવીઓ આપણે અગાઉના ધોરણમાં 6થા 7મા ધોરણમાં પણ તમે ભણેલા છો. એમાં પહેલી ચાવી છે 10 વડે વિભાજ્યતા. 10 ની ચાવી કહેવાય. તો આપણને સામાન્ય રીતે ચાવી આપણે લખીએ અહીંયા કે જે સંખ્યાનો એકમનો અંક 0 હોય તેવી સંખ્યાઓને 10 વડે નિશેષ ભાગી શકાય છે. આ 10 ની ચાવી છે. જે સંખ્યાનો એકમનો અંક 0 હોય તેવી સંખ્યાઓને 10 વડે નિશેષ ભાગી શકાય છે. એના ઉદાહરણ લખવું હોય તો 10 20 30 80 110 140 વગેરે. આ બધી સંખ્યાઓને તમે 10 વડે ભાગી શકો. એના પછી બીજી એક ચાવી છે 5 વડે વિભાજ્યતા. 5 વડે વિભાજ્યતા. તો એની ચાવી લખીએ કે જે સંખ્યાનો એકમનો અંક 0 કે 5 હોય તેવી સંખ્યાઓને 5 વડે નિશેષ ભાગી શકાય છે. નિશેષ ભાગી શકાય છે. જે સંખ્યાનો એકમનો અંક 0 કે 5 હોય તેવી સંખ્યાઓને 5 વડે નિશેષ ભાગી શકાય. ઉદાહરણ 5 15 10 20 45 85 90 100 વગેરે. કે જેનો એકમનો અંક 5 હોવો જોઈએ અથવા 0 હોવો જોઈએ. તો આવી સંખ્યાઓ પાછળના ઘડિયામાં આવે એટલે કે 5 વડે નિશેષ ભાગી શકાય. તો આ 10 વડે વિભાજ્યતાની ચાવી છે અને 5 વડે. બરાબર. હવે આપણે આગળનું જોઈએ. ચલો અહીંયા પ્રયત્ન કરવાના દાખલા છે. 3 દાખલા આપ્યા છે અહીંયા. આના નંબર 257 પર. તો પહેલો દાખલો છે n. n એટલે કોઈ એક સંખ્યા છે, એને 5 વડે ભાગવાની છે, તો એમાં શેષ 3 વધે છે. તો n નો એકમનો અંક શું હોય? કોઈ પણ સંખ્યા આપેલી છે n, એને તમારે 5 વડે ભાગાકાર કરવાનો છે, તો એની શેષ 3 વધવી જોઈએ. ધારો કે એક સંખ્યા હું લખું અહીંયા કે 22. તો 22 ને તમે 5 વડે ભાગો એટલે 5 × 20. તો એને 2 શેષ વધે છે. શેષ હંમેશા આના જેના વડે તમે ભાગો છો એના કરતાં ઓછી જ હોય. અહીંયા 5 હોય તો તમારો શેષ 0 હોય, 1 હોય, 2 હોય, 3 હોય કે 4 હોય. કોઈ ધારો અહીંયા 5 શેષ હોય, એ જે સંખ્યા હોય એ સંખ્યા હોતી નથી. હવે આપણો પ્રશ્ન શું છે અહીંયા? તો n એ કોઈ સંખ્યા છે, એને તમારે 5 વડે ભાગીને 3 શેષ લાવવાની છે. તો એના માટે તમારે શું કરવું પડશે? અહીંયા તમે ધારો કે 22 ની જગ્યાએ 23 મૂકી દો તો તમને 3 શેષ મળી જશે. જુઓ કે 23 મૂકી દઈએ અહીંયા તો 3 શેષ વધશે. બરાબર. એટલે હું લખું ધારો કે 23 ભાગ્યા 5 એટલે 5 × 20 એટલે 3 શેષ વધે. બીજું એક લખું ધારો કે 28 5 × 5 = 25 તો 3 શેષ વધે. તો અહીંયા જવાબમાં લખીએ તો n નો એકમનો અંક 3 કે 8 હોય. 3 કે 8 ક્યાંથી આવ્યા? તો અહીંયા તમે 23 વડે ભાગ્યા કે 3, આ એકમનો અંક 3 લીધો એટલે 3 શેષ વધી. એકમનો અંક 8 લીધો એટલે 3 શેષ વધી. આવા દાખલાઓ તમારે તેથી યાદ રાખવાનું. જે શેષ આવ્યો છે એ અંક લખી દેવાનો અને જેના વડે તમે ભાગો છો એ પેલો સરવાળો કરી દેવાનો. 5 ને 3 8. તો આ જવાબ આવી ગયો. બરાબર. હવે આનો વિચારો આના જેવું જ છે, પણ આમાં શેષ 3 ની જગ્યાએ 1 છે એટલે તમારા જવાબમાં n નો એકમનો અંક 1 અને 5 ને 1 6 હોય. હવે ઉદાહરણ મૂકી દો તો ઘણા બધા. એક વાર ધારો કે 81 મૂકો, 41 મૂકો, એને 5 વડે ભાગશો એટલે 1 શેષ વધશે. 6 વાર મૂકો 26 36 46, એને તમે 5 વડે ભાગશો તો પણ એમાં પણ 1 શેષ વધશે. એટલે શું કરવાનું? શેષ મૂકી દેવાની જે હોય અને આનો 5 નો સરવાળો કરીને મૂકી દેવાનો. તો n નો એકમનો
હોય તો તમે 5 વડે ભાગશો તો તમને 4 શેષ મળશે. ઉદાહરણ લેવા હોય તો 44 ભાગ્યા 5 કરી જુઓ, 49 ભાગ્યા 5 કરી જુઓ તો તમને 4 શેષ મળશે. બરાબર? તો આ 257 પ્રયત્ન કરો આપ્યું છે અને તમારે 3 પ્રશ્નો લખવાના છે. ચલો હવે 10 ની ચાવીની વાત કરી, આપણે 5 ની ચાવીની વાત કરી. હવે આપણે જોઈશું 2 વડે વિભાજ્યતા. 2 ની ચાવી એક સામાન્ય રીતે બધાને આવડતી હોય છે કે જે સંખ્યાનો એકમ 0, 2, 4, 6 કે 8 હોય તો તેવી સંખ્યાઓને 2 વડે નિશેષ ભાગી શકાય છે. નિશેષ એટલે કોઈ શેષ વધતી નથી. આ 2 ની ચાવી છે. એના ઉદાહરણો એ 2 ની 4 સંખ્યાઓ લખી છે 12, 14, 18, 20, 22, 24 ગમે તે હોય. એકમ શું હોવો જોઈએ? 0 થી 8. 0, 2, 4, 6 કે 8 બેકી અંક સંખ્યા હોવી જોઈએ. જે સંખ્યાઓને 2 વડે નિશેષ ભાગી શકાય તો કેવી સંખ્યાઓ? બેકી સંખ્યાઓ હોય. બેકી હોય. પણ જો ન ભાગી શકાતી હોય તો એવી સંખ્યાઓ એકી સંખ્યાઓ હોય. કે કોઈ પણ આવું એકી સંખ્યા કોને કહેવાય? કે જો એકમના અંકમાં આવું આપેલું હોય, આ 5 માંથી ગમે તે હોય તો એ બેકી સંખ્યાઓ હોય. અને આવી બેકી સંખ્યાઓને 2 વડે નિશેષ ભાગી શકાય. એકી સંખ્યાઓની 2 વડે નિશેષ ભાગી શકાતી નથી. હવે ચલો અહીંયા પ્રયત્ન કરવામાં આપ્યો છે. જો n ભાગ્યા 2 કરતો શેષ 1 વધે, એક શેષ વધે છે એનો મતલબ શું થાય? આ વાક્ય થાય કે 2 વડે ભાગી શકાતું નથી. 2 વડે ભાગી શકાતું નથી જે સંખ્યાઓ એકી સંખ્યાઓ હોય. તો અહીંયા તમે ઉદાહરણ એક શેષ વધે છે. વધે છે એનો મતલબ કે 2 વડે ભાગી શકાતું નથી. તો n નો એકમનો અંક एकी संख्या હોય તો એકી સંખ્યા એટલે એકમ લખવાનું 1 3 5 7 કે ગમે તે ઉદાહરણ લો તમે. ધારો કે 81 લો, 43 લો, 55 લો, 67 લો, 29 લો, ગમે તે લો પણ તેમાં તમને એક શેષ વધશે. એકી સંખ્યાઓ છે એટલે એક શેષ વધશે. n ભાગ્યા 2 કરતો શેષ 0 વધે છે. તો શેષ 0 વધે છે તો એ બેકી સંખ્યાઓ હોય. તો n નો એકમનો અંક બેકી સંખ્યા હોય. બેકી સંખ્યા એટલે લખવાનું 0, 2, 4, 6 કે 8. બરાબર? આ બે પ્રશ્નો અવારનવાર પૂછાતા હોય છે વારંવાર. જો શેષ 1 વધે તો એ એકી સંખ્યાઓ હોય, 0 વધે બેકી સંખ્યાઓ હોય. હવે અહીંયા એક પ્રશ્ન આપ્યો છે તો n ભાગ્યા 5 એમાં હાલ આગળ ગણ્યું એ પ્રમાણે n ભાગ્યા 5 કરતો શેષ 4 વધે છે. તો પહેલા એટલું આપણે બતાવીએ તો એ લખીએ કે n નો એકમનો અંક 4 કે 9 હોય. આ નક્કી થઈ ગયું કે જો 4 શેષ વધે છે એટલે 4 લખ્યા અને 4 નો 5 નો સરવાળો કર્યો એટલે 9. બરાબર? હવે બીજી લાઈનમાં શું કહે છે? n ભાગ્યા 2 કરતો શેષ 1 મળે છે. એક શેષ વધે છે તો આમાંથી એક 4 વાળી જો એકમનો અંક 4 તમે વિચારો તો એ બેકી સંખ્યા થઈ જાય. અને બેકી સંખ્યા થઈ જાય તો એનો જવાબ શેષ શું વધે? 0 વધે. પણ આપણે અહીંયા n નો એકમનો અંક શેષ 1 વધારવાની છે. હવે એમાંથી કયો અંક લઈશું? 9. તો અહીંયા લખીશું શેષ 1 વધે છે માટે n બરાબર 9 હોય. બરાબર? દાખલો અહીંયા પૂરો. તો n નો એકમનો અંક શું હોય? તો 9 હોય. 4 લેવા જઈશું તો બેકી સંખ્યા થઈ જશે. બેકી સંખ્યા થઈ જશે તો એનો શેષ 0 વધશે. 2 વડે ભાગતા. અને અહીંયા એક શેષ આપણે વધારવાની છે એટલે 9 હશે. બરાબર? આ 2 ની વિભાજ્યતાની ચાવી છે અને એના દાખલા છે. હવે આપણે આગળની ચાવી જોઈએ. ચલો હવે જોઈશું આપણે 9 વડે વિભાજ્યતા અને 3 વડે વિભાજ્યતા. 9 ની ચાવી અને 3 ની ચાવી બંને સરખી ચાવી છે એટલે એક સાથે આપણે લીધી છે અહીંયા. સૌથી પહેલા આપણે ચાવીની વાત કરીએ કે જે સંખ્યાના અંકોના સરવાળા કોઈ પણ સંખ્યા આપેલી હોય તો એના 2 અંક હોય કે 3 હોય કે 4 હોય એ અંકોનો સરવાળો કરવાનો. એ સરવાળાને જો 3 વડે નિશેષ ભાગી શકાય તો તેવી સંખ્યાને પણ 3 વડે નિશેષ ભાગી શકાય છે. એ સંખ્યાના અંકોનો સરવાળો કરવાનો. એ સરવાળો 3 ના ઘડિયામાં જો આવતો હોય તો એ સંખ્યાને પણ 3 વડે નિશેષ ભાગી શકાય. આ 3 ની ચાવી છે. એના જેવી તમારે 9 ની ચાવી જાતે લખવાની છે. અહીંયા ખાલી શું બદલવાનું કે જે સંખ્યાના અંકોના સરવાળાને 9 વડે નિશેષ ભાગી શકાય એ 9 કરવાના છે. તો અંકોનો સરવાળો કરવાનો. સરવાળો જો 9 ના ઘડિયામાં આવતો હોય તો એ સંખ્યાને પણ 9 વડે નિશેષ ભાગી શકાય છે. તો આ 3 ની અને 9 ની બે ચાવીઓ તમારે લખવાની. હવે ચલો એ જો
એક રકમ આપી છે મોટી અહીંયા અને 9 વડે વિભાજ્ય છે તો શું કરવાનું આ અંકોનો સરવાળો કરવાનો સરવાળો જો 9 ના ઘડિયામાં આવતો હોય તો વિભાજ્ય છે તો ચલો સરવાળો 2 + 1 + 4 + 3 + 6 5 8 અને 7 चलो આપણે સરવાળો કરીશું 7 ને 15 ને 5 20 26 3 29 4 33 34 35 36 તો સરવાળો થાય છે 36 તો 36 એ નંબરના ઘડિયામાં આવે 9 ચોક 36 તો લખીશું 36 એ 9 વડે વિભાજ્ય છે માટે રકમ લખવાની એ 9 વડે વિભાજ્ય હોય બરાબર તો આ રીતે તમારે દાખલા ગણવાના છે 9 ની ચાવીના સરવાળો કરવાનો અને સરવાળો કર્યા પછી એ 9 ના ઘડિયામાં જો આવતું હોય તો વિભાજ્ય છે ચલો એના જેવો બીજો એક દાખલો છે હવે તો તમારે પહેલા સરવાળો કરવાનો 1 5 2 8 7 અને 5 7 + 5 12 20 21 22 22 તો 5 27 અને 1 28 28 જાય છે 28 એ 9 ના ઘડિયામાં આવતા નથી તો લખવાનું 28 એ 9 વડે વિભાજ્ય નથી માટે આ રકમ લખવાની એ 9 વડે વિભાજ્ય ન હોય બરાબર આ બે ઉદાહરણ અહીંયા ગયા છે ઉદાહરણ 4 અને 5 એના જેવું જ તમારે અહીંયા પ્રયત્ન કરવાના 5 દાખલા છે આ જ રીતે તમારે 5 દાખલા ગણવાના સરવાળો કરવાનો સરવાળો જો 9 ના ઘડિયામાં આવે તો આવું લખવાનું વિભાજ્ય છે પણ પછી રકમ લખવાની અને 9 વડે વિભાજ્ય હોય અને ના થાય તો નથી તો વિભાજ્ય ન હોય આ રીતે તમારે 5 દાખલા ભાઈ 9 ની ચાવીના ગણવાના છે 9 ની ચાવીનો ઉપયોગ કરવાનો છે હવે આપણે 3 ની ચાવીના દાખલા લઈએ चलो હવે આપણે ઉદાહરણ 6 7 ની વાત કરીએ ઉદાહરણ 6 ની અંદર ત્રણ અંકની કોઈ સંખ્યા છે અને એ સંખ્યા છે 24x x એ કઈ અંક છે તો ત્રણ જ અંકની સંખ્યા છે એ 9 વડે વિભાજ્ય છે તો x શોધો તો 9 વડે વિભાજ્ય છે એનો મતલબ શું થાય તો એનો સરવાળો 9 ના ઘડિયામાં આવતો હશે 2 + 4 + x આ ત્રણનો સરવાળો કરીશું તો એ સરવાળો અહીંયા 9 ના ઘડિયામાં આવવો જોઈએ અને x આપણે શોધવાનો છે तो 2 અને 4 6 + x તો 9 ના ઘડિયામાં આવે છે 6 + x તો એનો જવાબ 9 હોય અથવા તો 18 હોય અથવા તો 27 હોય 9 ચોક 36 હોય વગેરે આ બધાના જવાબો છે 9 ના ઘડિયામાં આવે છે એટલે એનો મતલબ કે આ સંખ્યા એવી છે જે 9 હોય તો તે સંખ્યા 18 હોય તો તે સંખ્યા 27 હોય હવે વિચારો કે તમે જો x ની જગ્યાએ કેટલા મૂકશો તો 9 જવાબ આવશે એ વિચારો ધારો કે 3 મૂકીશું તો 6 અને 3 9 થશે तो 3 મૂકી તો એ સંખ્યા થશે 243 પણ ધારો કે 18 સરવાળો લાવવો છે આપણે તો એનો મતલબ કે અહીંયા 6 + 12 કરવા પડે અને 12 મૂકો તો આના 18 થાય હવે x ની જગ્યાએ તમે 12 મૂકો તો 24 તો 12 એટલે 4 અંકની સંખ્યા થઈ જાય આપણે તો ફક્ત 3 જ અંકની સંખ્યા કરવાની છે એટલે અહીંયા આપણે લખીશું x + 3 = 9 શક્ય છે માટે x = 3 હોઈ શકે x = 3 બીજો કોઈ વિકલ્પ આપણો નથી તો કઈ સંખ્યા બની તો સંખ્યા બરાબર 243 ચલો હવે 3 વડે વિભાજ્યતા છે કે નહીં ચકાસો જેમ આપણે 9 નું ગણતા હતા એ જ રીતે 3 નું ગણવાનું છે પહેલા તમારે સરવાળો કરવાનો 2 + 1 + 4 + 6 5 8 અને 7 8 + 7 15 5 20 તો 26 26 30 33 તો 33 એ 3 ના ઘડિયામાં આવે 11 * 33 તો 33 એ 3 વડે વિભાજ્ય છે માટે 214 65 87 એ 3 વડે વિભાજ્ય હોય બરાબર આ તે સરવાળો કરવાનો સરવાળો જો 3 ના ઘડિયામાં આવતો હોય તો એ સંખ્યા પણ 3 વડે વિભાજ્ય છે ચલો આ દાખલો કરીએ તરફથી તો સરવાળો બરાબર 1 5 2 8 અને 7 8 + 7 15 16 17 5 22 ને 23 તો 23
23 એ 3 ના ઘડિયામાં આવતા નથી. એટલે લખવાનું 23 એ 3 વડે વિભાજ્ય નથી, માટે આ સંખ્યા લખવાની એ 3 વડે વિભાજ્ય ન હોય. બરાબર? આ ઉદાહરણ 6, 7 અને 8. આ બે દાખલા જે ગયા એ જ રીતે તમારે અરે 5 દાખલા ગણવાના છે. પ્રયત્ન કરો ની 260 પેજ ઉપર આપેલા છે પાઠ્યપુસ્તકની અંદર. તો તમારે સરવાળો કરવાનો. સરવાળો જો 3 ના ઘડિયામાં આવતો હોય તો વિભાજ્ય છે લખી અને વિભાજ્ય હોઈ શકે ના હોય તો આ રીતે લખવાનું. બરાબર? આ તમારે ગણવાનું છે. હવે આપણે છેલ્લા સ્વાધ્યાયની ચર્ચા કરીએ. ચલો છેલ્લું સ્વાધ્યાય છે 16.2. એની બે રકમો અહીંયા લખી છે 21y5. આ y એટલે એક સંખ્યા છે. તો એ સંખ્યા પોતે જે સંખ્યા બને 4 અંકની એ સંખ્યા 9 વડે ગુણિત છે. 9 ના ઘડિયામાં આવે છે. એનો મતલબ કે આ બધાનો સરવાળો જે થાય સરવાળો 9 ના ઘડિયામાં હોવો જોઈએ. 4 અંકની સંખ્યા છે. બરાબર? તો ચલો અહીંયા હું લખું પહેલા તો 21yz બરાબર 2 + 1 + y + 5. 2 ને 3 = 8. 8 + y. તો 8 + y એ 9 વડે વિભાજ્ય છે. તો 8 + y બરાબર 9 હોઈ શકે, 18, 27, 36 આવી ગમે તે કોઈ સંખ્યા હોઈ શકે. હવે y એક જ y ની જગ્યાએ એક જ અંક ખાલી મૂકવાનો છે, એક જ આંકડો મૂકવાનો છે. તો ચલો y ની અંદર ધારો કે 9 જવાબ લાવો છો તો y ની જગ્યાએ 1 લખશો તો 8 ને 1 9 થઈ જશે. y ની જગ્યાએ 18 ધારો કે 18 લાવવા છે એક ટોટલ તો y ની જગ્યાએ 10 લખવા પડશે તો 10 ને 8 18 થશે. તો જો y ની જગ્યાએ 10 મૂકીશું તો y ના 2 અંક થઈ જશે. 2 અંક થઈ જશે તો અહીંયા 5 આંકડાની સંખ્યા થઈ જશે. 21 તો છે 5 છે તો y ની જગ્યાએ 10 લખશો એટલે 5 આંકડા થઈ જશે. આપણે 4 અંકની સંખ્યા છે અને y ની જગ્યાએ એક જ અંક પસંદ કરવાનો છે. તો એનો મતલબ આ શક્યતા સાચી છે બરાબર 9 અને y બરાબર 9 + 8 એટલે y બરાબર 1. તો સંખ્યા બનશે 21 1 અને 5. y ની જગ્યાએ આવશે 1. ચલો એના આપમેળે જેવું છે તો 3 + 1 + z + 5 3 ને 4 = 9 9 + z. બરાબર? તો અહીંયા મુજબ 9 + z એ 9 નો ગુણિત છે અથવા તો 9 વડે વિભાજ્ય છે. તો 9 + z નો જવાબ શું થાય? 9 થાય, 18, 27, 36 ગમે તે હોઈ શકે. જો તમારે એ જવાબ 9 જ લાવવો હોય તો 9 તો આ બાજુ હશે તો z ની કિંમત 0 મૂકવી પડે. તો z બરાબર 0 લેવાય. 18 લાવવા છે તો 9 + 9 તો z બરાબર 9 હોઈ શકે. આ બે જવાબો સાચા છે. ઠીક છે. શું હવે બે જવાબ આવ્યા, 0 પણ આવ્યો, 9 પણ આવ્યો. તો સંખ્યા કઈ સંખ્યા બનશે? 31 0 5 અને 31 9 5. આ બંને સંખ્યાઓ 9 ના ગુણિત છે. બરાબર? આ બે દાખલા તમારે ગણવાના. આપણે બીજા બે દાખલા જોઈએ. ચલો બે દાખલા છે. 24x એ 3 નો ગુણિત છે. 3 નો ગુણિત છે એટલે 24x નો સરવાળો કરીએ એ 3 ના ઘડિયામાં આવે છે. તો અહીંયા આપણે શું થાય? સરવાળો બરાબર 2 + 4 + x બરાબર 6 + x. તો 6 + x એ 3 વડે નિશેષ ભાગી 6 + x ને 3 વડે નિશેષ ભાગી શકાય છે. બરાબર? તો 6 + x તો એનો જવાબ 0 3 6 9 12 15 18 ગમે તે હોઈ શકે. હવે તમારે x ના જવાબો નક્કી કરવાના છે. x બરાબર શું મૂકો તો ઠીક કરવું પડશે, તમારો જવાબ આવશે. તો ચલો x 0 છે અહીંયા 6 + x બરાબર બધાના આપણે અલગ અલગ દાખલા વિચારવા પડશે કે 6 + x બરાબર 0 મૂકી આપણે તો x બરાબર થશે -6. એટલે આ ઋણ નો જવાબ આવે x નો એટલે એ ઋણ જવાબ મુકાય નહીં. ફરીથી ચલો 6 + x બરાબર 3 તો x બરાબર 3 - 6 તો આમાં આવશે ઋણ 3 એટલે આ પણ લખવો પડશે. જ્યાં સુધી આપણો એક જ અંક જવાબમાં આવતો હોય અને ધન હોય ત્યાં સુધી તમારે દાખલા ગણવા પડશે. 6 + x બરાબર 6 6 + x બરાબર 9 તો ચલો x બરાબર 6 - 6 એટલે x બરાબર 0. આ એક જવાબ આપણને મળ્યો.
x બરાબર 9, 6 + x બરાબર 18, તો x બરાબર 18 - 6, તો x બરાબર 12. હવે આ બે અંક થઈ ગયા. હવે જો આપણે આટલા દાખલા ગણ્યા એમાંથી બે જવાબ ઋણ છે. ઋણ હોય એટલે z x ની કિંમત ઋણ તો લઈ શકાય નહીં એ જવાબો, એટલે આ બે જવાબો કેન્સલ. બરાબર, x ની જગ્યાએ આ જવાબ કેન્સલ અને x ની જગ્યાએ આ પણ કેન્સલ. હવે x ની જગ્યાએ 0 મૂકી શકાય, 3, 6, 9 મૂકી શકાય. 12 ના મૂકાય, 12 મૂકવા જઈશું તો સંખ્યા 4 ઉપર થઈ જશે. તો અહીંયા આપણે લખીશું x બરાબર x એ 0, 3, 6 કે 9 હોય. ખબર? આ રીતે તમારે ગણવું પડે, આટલા દાખલા ગણવા પડશે તો જવાબ મળશે. ચલો આના જેવો જ છે તો 3 + 1 + z + 5, તો 3 ને 1 4 9, 9 + z, 9 + z એ 3 નો ગુણિત છે. તો 9 + z બરાબર 0, 3, 6, 9, 18, 21, 24 હોઈ શકે. આટલા બધા જવાબો છે 9 + z ના. તો z બરાબર એવું તો કયો અંક મૂકીશું? આપણે આ જ રીતે બધા દાખલા ગણીશું. તો 9 + z બરાબર 0, તો 0 - 9 એટલે z બરાબર 9. ચાલો આ ઘણું જ આવવાનું એટલે આ શક્ય નથી, એટલે 0 મૂકી શકાય નહીં. z ની કિંમત ઋણ 9 આવી એટલે આપણે ઋણ 9 મૂકી શકાશે અને અહીંયા તમે z ઋણ 9 મૂકી શકાય કારણ કે ઋણ 9 આપણે સંખ્યામાં મૂકતા નથી. વચ્ચેનો અંક કોઈ ઋણ હોય નહીં એટલે આ અશક્ય છે. એ લખવાનું અશક્ય છે. ચલો એ રીતે બીજું 9 + z બરાબર 3, 3 - 9 એટલે z બરાબર 6. ચલો આ પણ અશક્ય છે. 9 + z બરાબર 6, 6 - 9 બરાબર 3, એટલે આ પણ અશક્ય છે. તો 9 + z બરાબર 9, 9 - 9 એટલે 0. ચલો આ શક્ય છે. 12, 12 - 9 એટલે 3, તો આ શક્ય છે. 15, તો 15 - 9, 15 માંથી 9 જશે એટલે 6, શક્ય છે. જેનો જવાબ એક અંકમાં આવે છે, ધન આવે છે, એ શક્ય છે. જે આપણે બે દાખલા ગણવાનું છે આગળ 18, તો 18 માંથી 9 જશે એટલે z બરાબર 9, તો એ પણ શક્ય છે. હજી આગળ જોઈએ 9 + z બરાબર 21, તો 21 - 9 એટલે 12, અશક્ય છે. કારણ કે આપણે z બરાબર એક જ અંક લાવવાનો છે, અહીં બે અંક આવે છે, તો જેના જવાબો ઋણ છે એ આપણે અશક્ય લખ્યા અને જે બે અંક આવ્યા એ અશક્ય લખ્યા. તો આપણે સીધો z નો જવાબ શું લખીશું? તો z એ આટલા થશે 0, 3, 6 કે 9 હોઈ શકે. બરાબર, આ z ના જવાબો છે કે z ની જગ્યાએ આટલા જવાબો આવશે અને અહીંયા x ની જગ્યાએ આટલા જવાબ આવશે. આ રીતે તમારે આખું પ્રકરણ વ્યવસ્થિત નોટબુકની અંદર ગણવાનું, તૈયારી કરવાની. બરાબર, આપણે અહીંયા પ્રકરણ પૂરું કરીએ છીએ. નમસ્કાર.